હલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપને ફરીથી આવકારું છું. મિત્રો, આપણું જે ચેપ્ટર 4 છે એ ઓકે થઈ ગયું છે થિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી. તો જે બાકી ઉદાહરણો છે એ ઉદાહરણો અને સ્વાધ્યાયના પ્રશ્નો ગણી લઈ ત્યારબાદ આગળ વધી શકાય. આશા રાખું કે થિયરી જે છે એ એક વખત તમે ટોટલી રિફર કરી લીધી છે. અને જો કોઈ કચાશ, આમ તો રહે એવું નથી પણ છતાંય કચાશ રહી હોય તો એની નોંધ કરીને રાખશું આપણે. ઉદાહરણના જે દાખલા આપણે 2-4 કંઈક ગણી લીધા છે, એટલે બાકી હોય એ જોઈ લઈ. ટેક્સ્ટ બુક તમારી પાસે હોય જ છે. ચાર 4.3 ઉદાહરણ ગણેલું છે. 4.4 જોઈ. કોઈ કણનું સ્થાન r = 3t i cap વત્તા 2t² j cap વત્તા 5 કે કેપ વડે અપાય છે. સ્થાન સદિશ છે એનું ગણિત આપેલું છે, જ્યાં ટી સેકન્ડમાં છે અને સહગુણકોના એકમો એવા છે કે જેથી r મીટરમાં, મતલબ અંતર જે કંઈ આવશે એ મીટરમાં આવશે. કણના વેગ અને પ્રવેગ શોધવાના છે અને 1 સેકન્ડ માટે વીટીનું મૂલ્ય અને દિશા શોધવાનું છે. હવે કોઈ પણ કણ તમને આપેલો હોય એનું સ્થાન સદિશ અને વેગ જોતો હોય તો થિયરીમાં આપણે ભણ્યા dr/dt કરવું પડે. એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન. આપણે સ્થાન સદિશ જે આપેલો છે એ મૂકી દઈએ અહીંયા. હવે આનું મારે વિકલન કરવાનું છે. જે આવે એ વેગના સદિશ માટેનું સમીકરણ મળશે. 3 અલગ અલગ ઘટકો છે. વિકલનમાં આપણે શીખી ગયા છીએ કે વિકલનની પ્રક્રિયા સરવાળા કે બાદબાકીમાં વહેંચાય. બીજું, જે અચળ સહગુણ, અત્યારે આપણી પાસે આ જે 3 ઘટકો છે, 3 અલગ અલગ પદ, તો ત્રણેયને તમે સેપરેટ લઈ અને એનું વિકલન કરી શકો એમ પણ ચાલે, અથવા તો અહીંથી પેરેલલ જે દેખાય એ પ્રમાણે હાલો, દરેક પદનું વિકલન અલગથી. એમાં સહગુણક જે હોય અચળ એ એમનેમ પડ્યા રહે. તો અહીંયા હું 3 એમનેમ રાખું. ટીની સાપેક્ષ વિકલન 1 થાય, વત્તા પછી જે દિશા છે, સદિશ દિશા સૂચવે છે i કેપ, તો એ એમનેમ રહેશે, વત્તા 2 અચળ સહગુણક t² થશે 2t j કેપ અને વત્તા 5k એનું 0. અચળ કહેવાય ને, કારણ કે એમાં સમયનું પદ નથી એટલે એનું વિકલન 0 થાય. તો પછી v = શું મળશે? 3i કેપ વત્તા 4t j કેપ. આ વેગનું સૂત્ર મળી ગયું. એમણે જે પહેલો પ્રશ્ન પૂછ્યો છે. હવે પ્રવેગ જોઈતો હોય તો એ વિલ બી = dv/dt વ્યાખ્યા ઉપરથી, મતલબ વેગનું વિકલન સમયની સાપેક્ષ. વેગનું વિકલન કરીએ આપણે તો આ મળશે મને 3i કેપ વત્તા
4t જે કેપનું ટીની સાપેક્ષ વિકલન, એમાં પહેલું પદ છે એ અચળ છે એટલે એનું વિકલન 0 વત્તા 4 સહગુણક ટી છે એનું ટીની સાપેક્ષ થાય 1 જે કેપ એટલે આ મળશે 4 જે કેપ પ્રવેગ. વેગ અને પ્રવેગના સૂત્રો આપણે બનાવ્યા. તમે જુઓ એનો પ્રવેગ અચળ આવે છે. પછી આગળ જે પ્રશ્ન પૂછેલો છે ટી બરાબર 1 સેકન્ડ માટે વીટીનું મૂલ્ય વી એટ ટી એટલે શું? ટીના વિધેય તરીકે, એટલે વેગનું અને પ્રવેગનું આપણે સૂત્ર પહેલાં બનાવી લીધું. પછી ટી બરાબર 1 સેકન્ડ માટે વીટીનું મૂલ્ય અને દિશા શોધવાના છે. આ સૂત્રનો ઉપયોગ થાય, વેગની જરૂર છે એટલે. તો ટી બરાબર 1 સેકન્ડ પર મને જ્યાં ટી દેખાય અહીંયા મારે ખાલી 1 સેકન્ડ મૂકવાનું છે, વત્તા 4 ટીની જગ્યાએ 1 એટલે વેગ થઈ જશે 3 આઈ કેપ વત્તા 4 જે કેપ. આ 1 સેકન્ડ પર વેગનો સદિશ મળ્યો. હવે એનું મૂલ્ય, તો વેગનું મૂલ્ય બરાબર આપણને ખબર છે vx વર્ગ વત્તા vy વર્ગ કૌંસની અંદર વેગનો x ઘટક એટલે 3 અને y ઘટક એટલે 4 એટલે આ થઈ જશે 9, 16, 25નું વર્ગમૂળ 5 મીટર પ્રતિ સેકન્ડ વેગનું મૂલ્ય. હવે દિશા જોઈ છે તો એમાં મારે ઓલી વ્યાખ્યા મૂકવાની, tan θ ઇઝ ઇક્વલ ટુ vy બાય vx. હવે વેગનો y ઘટક આપણા માટે કેટલો છે? 4/3 એટલે થીટા વિલ બી ઇક્વલ ટુ આવી રીતે લખી શકાય tan ઇન્વર્સ 4/3, મતલબ જેની tan કિંમત 4/3 થતી હોય એવો ખૂણો. હવે આ ચેપ્ટર પૂરતું, અથવા તો આવા છેલ્લા પોઈન્ટ માટે મેં લાસ્ટ લેક્ચરમાં એ વાત કરી હતી કે ભાઈ ખૂણો ગોતવા માટે તો તમારી રૂબરૂ હાજરી જરૂરી છે, પછી ટેબલમાંથી ખૂણો શોધતા આપણને ફાવે. તો હવે આનો અત્યારે શું ઈલાજ કરવો, અહીંથી આપણે છોડી દેવાનું આવે. હા, આપણે ફાઉન્ડેશન વખતે વાત કરેલી છે કે આ ત્રિકોણ તમે યાદ રાખો, પાયથાગોરસ ટ્રાયો યાદ રાખો, તો આ ખૂણો 37 હોય. હવે જો આ ખૂણો 37 હોય સી પાસે બનતો, તો એ પાસે બનતો ખૂણો 53 ડિગ્રી થાય. મોસ્ટલી દાખલાની અંદર આંકડા છે એ આવા પાયથાગોરસ ટ્રાયોના સેટિંગવાળા વધારે આવે, જેથી કરીને આપણે ટેબલમાંથી એને ગોતવાની મજૂરી ન થાય. તો હવે માની લો કે tan θ બરાબર 4/3 થતું હોય તો ટેનની વ્યાખ્યા પ્રમાણે આ ખૂણો છે એ 53 ડિગ્રી થવાનો. આકૃતિમાં જોઈ લો, આ આપણે યાદ જ રાખવાનું છે. એટલે શું છે કે સીધો તમને ખૂણો અહીંયાથી મળી જાય. હવે એક વધારાની વાત કરી દઉં આમાં. આપેલા સમીકરણ પરથી કણની ગતિનો પ્રકાર નક્કી કઈ રીતે થાય એ આપણે સમજી લઈએ, જેથી કરીને ઓબ્જેક્ટિવ જ્યારે તમારી સામે આવે ત્યારે ખૂબ જ સરળતાથી તમે ગતિનું નિદાન કરી શકો. અને તમારી સામે જ્યારે પણ કોઈ સમીકરણ નવું આવે ગમે તે, તો તમારે એ સમીકરણ ઉપરથી તમારી રીતે, ભલે પ્રશ્ન પૂછ્યો હોય કે ન પૂછ્યો હોય, ગતિનું નિદાન કરી લેવાનું. અત્યારે મારી પાસે આ ઉદાહરણ છે, એમાં સ્થાન આપેલું છે, તો સ્થાનમાં 3 ઘટક છે મારી પાસે. તો આ ગતિનો પ્રકાર વન ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ કે 3 ડાયમેન્શનલ શું થશે એ પહેલાં વિચારવાનું. મતલબ પરિમાણની દ્રષ્ટિએ આ પદાર્થ કઈ રીતે ગતિ કરે છે એ પહેલાં વિચારવાનું. પછી એની ગતિ નિયમિત છે કે અનિયમિત એ વિચારવાનું. અને પછી એની ગતિ અચળ પ્રવેગી છે કે પછી પ્રવેગ એનો સમય આધારિત છે એ વિચારવાનું.
આટલું જે છે એ તમારે ફરજિયાત કોઈ પણ નવા સમીકરણ આવે એમાં વિચારી લેવાનું, જેથી કરીને તમારી ગ્રીપ આવશે મેથેમેટિક્સ ઉપરથી ગતિનું નિદાન કરવામાં. હવે અત્યારે મને આમાં સ્થાનનો સદિશ, સ્થાન શું બતાવે છે? અત્યારે આ જે ગણિત છે એ એવું કહેવા માગે છે કે પદાર્થનું સ્થાન કઈ રીતે બદલાય છે, આ સૂત્ર પ્રમાણે બદલાય છે. તો હવે આને 1D 2D 3D શું કહીશું? આગળ આપણે વાત કરી ચૂક્યા છીએ કે જો ગતિ દરમિયાન પદાર્થની ગતિ જ્યારે થતી હોય ત્યારે જો તેના 3 એ 3 યામ બદલાતા હોય તો એની ગતિ અવકાશમાં એટલે કે 3 ડાયમેન્શનલ છે એવું કહેવાય. કોઈ પણ 2 જ યામ બદલાતા હોય તો એની ગતિ સમતલીય છે એવું કહેવાય, અને એક જ યામ બદલાતો હોય તો એની ગતિ 1 ડાયમેન્શનલ એટલે કે રેખીય છે એવું કહેવાય. હવે અત્યારે શું લાગે છે તમને? ઘટક ભલે 3 છે સ્થાનના, પણ તમે જુઓ એના 2 જ યામ બદલાય છે. કયા? એક્સ અને વાય. કારણ કે ટી ચલ તરીકે ટી હાજર છે એક્સ અને વાય બેમાં જ, તે અહીંયા હાજર નથી. તો સ્વાભાવિક છે કે આનો ઝેડ યામ અચળ છે. હવે ઝેડ યામ અચળ હોય અને એક્સ ને વાય જ બદલાતા હોય તો કણ એક્સ વાય સમતલમાં ગતિ કરે છે એવું કહેવાય. એક્સ અને વાય 2 જ બદલાય છે એટલે ગતિનો પ્રકાર સમતલીય છે. ટુ ડાયમેન્શનલ. અને એ સમતલ એ કયું એ નક્કી થઈ જાય. એક્સ વાય સમતલમાં ગતિ કરે છે, ધ્યાન રાખજો. બીજું, નિયમિત છે કે અનિયમિત, તો એના વેગના સૂત્ર ઉપરથી ખબર પડે. હવે વેગનું સૂત્ર છે એ મારે બનાવવા બેસવું પડે ના, તમારે અહીંથી જોઈ લેવાનું. તમે વિકલન કરો એટલે પહેલી વખત વિકલન કરો એટલે તમને વેગ મળે, અને જો વેગ મળે તો એમાંથી ટી ઉડી જતો હોય બાય ચાન્સ તો ગતિ નિયમિત છે એટલે કે વેગ અચળ છે એવું કહેવાય. હવે અહીંયા તમે વિકલન કરશો એટલે અહીંથી ટી ઉડી જશે, બરાબર ને? ટીનું વિકલન 1 થાય, પણ અહીંથી નહીં ઉડે કારણ કે ટીની 2 ઘાત છે એટલે 1 ટી પડ્યો રહેવાનું. વેગના સૂત્રમાં જુઓ 1 ટી પડ્યો રહે છે. તો હવે આ ગતિનો પ્રકાર છે એ અનિયમિત છે. વેગ એનો અચળ નથી રહેવાનો. હવે એવું ક્યારે બનશે? તો કે આરના સૂત્રમાં ટીની 2 અથવા વધુ ઘાત આવે તો. વાક્ય ધ્યાનમાં રાખજો. અનિયમિત ક્યારે કહેવાય? સ્થાન સૂત્ર છે એની અંદર સમયની 2 કે વધુ ઘાત હોય તો ગતિ ફરજિયાત અનિયમિત જ હોય. હવે અચળ પ્રવેગી છે કે કેમ એ પાછી મને ખબર પડે શું? તો કે વેગનું ફરીથી વિકલન કરી તો. હવે એ વિકલન આપણે કરવા બેસવાનું છે ના, એ નથી બેસવાનું. કારણ કે તમને અહીંથી જ ખબર પડી જાય કે હવે હું ફરીથી વિકલન કરીશ એટલે ટી ઉડી જશે. ઉડી ગયો તો અચળ પ્રવેગી ગતિ છે. પણ એ તમને અહીંથી એ ખબર પડી જાય. જો સ્થાનના સૂત્રમાં ટીની વધુમાં વધુ 2 ઘાત હોય તો એ ગતિનો પ્રકાર છે એ અચળ પ્રવેગી કહેવાય. સ્થાનના સૂત્રમાં ટીની વધુમાં વધુ 2 ઘાત હોય તો ગતિનો પ્રકાર જે છે એ અચળ પ્રવેગી ગતિ કહેવાય. એટલે આપણને આપેલી ગતિનો પ્રકાર મેં ઉપર મૂકી દીધો. સમતલીય છે, એક્સ વાય સમતલમાં પદાર્થ ગતિ કરે છે. અનિયમિત છે કારણ કે એનો વેગ સમય ઉપર આધાર રાખે છે, અને અચળ પ્રવેગી છે કારણ કે એનો પ્રવેગ સમય ઉપર આધાર રાખતો નથી. આટલું નિદાન કોઈ પણ સૂત્ર માટે, કોઈ પણ આવું સમીકરણ આવે એના માટે તમારે કરી લેવાનું. એટલે એનાથી તમને ઓબ્જેક્ટિવ માટે ફાયદો થશે. આગળ વધી આપણે. ઉદાહરણ 4.5. ટી બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી
5 આઈ કેપ મીટર પ્રતિ સેકન્ડના વેગથી શરૂ કરે છે. ટી બરાબર 0 સમયે પ્રારંભિક વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે. V0 એનું મૂલ્ય જ લખ્યું છે, આપણે સદિશ નોટેશન નથી આપ્યું, આપેલું જ છે એમને, સોરી. 5 આઈ કેપ એટલે V0 સદિશ બરાબર 5 આઈ કેપ. એનો પ્રારંભિક વેગ છે. આઈ કેપ મતલબ ધનેક્ષ દિશામાં. XY સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી કરી અને ફલાણો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે. એ બરાબર 3 આઈ કેપ વત્તા 2 જે કેપ મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. જ્યારે કણનો એક્સયામ 84 હોય ત્યારે વાયયામ કેટલો? જ્યારે x બરાબર 84 ત્યારે y બરાબર કેટલું? અને તે સમયે કણની ઝડપ કેટલી? હવે આને બે રીતે ગણી શકાય. સીધા જે આપણા સૂત્રો છે એની સાથે તમે કમ્પેર કરો. સીધા સૂત્રો એટલે અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો બનાવેલા છે એ. હવે પહેલાં તો આ કણ છે એ ઉગમ બિંદુથી શરૂ કરે છે, એટલે આપણા જે યાદ કરો x0 y0 જે હતા સૂત્રમાં એ 0 0 હોય. આપણે બીજી રીતે ગણશું ટેક્સ્ટ બુક કરતાં. આવા કોઈ પણ દાખલા જે છે એમાં તમે જો ઘટકો નોખા પાડી દો તો ઘટકોના સાદુરૂપ છે ને એ સરળ પડે. માનો કે પ્રારંભિક વેગ કઈ રીતે? પ્રારંભિક વેગ આપેલો છે, એનો x ઘટક અને એનો y ઘટક. પ્રારંભિક વેગનો x ઘટક એટલે 5, બરાબર ને? આઈ કેપ આપેલું છે અને y ઘટક નથી. પછી પ્રવેગનો x ઘટક અને પ્રવેગનો y ઘટક, તો એ મને આપેલા પ્રવેગના સમીકરણ ઉપરથી 3 અને 2 મળે છે. એકમો પોતપોતાના જે લાગતા હોય એ આપણે જોઈ લેવાના છે. હવે આટલું જડી ગયું તો આ 4 વસ્તુ જડે ને એટલે કોઈ પણ સમયે સ્થાન x બરાબર x0 વત્તા V0 xt પ્લસ હાફ AXT², બરાબર? આ સૂત્ર છે. અને y બરાબર y0 વત્તા V0 yt પ્લસ હાફ AYT² છે. તમને જે રીતે માહિતી આપેલી હોય એ તમારે સૂત્રમાં જે જે ઘટકો આપેલા છે એ મૂકી દેવાના છે. એટલે અહીંયા મને x બરાબર શું મળશે? x0 બરાબર તો 0 છે, V0 છે એ 5 છે વત્તા હાફ, પછી AX છે 3 અને T². હવે આમાંથી એક્સયામ 84 હોય એટલે હું x 84 મૂકી દઉં એટલે જો ટીનું એક સમીકરણ મળ્યું મને. હવે એ આપણે જોઈ લઈએ શું થાય છે. માનો કે 84માંથી 5 એટલે 79 થયું, ઇઝ ઇક્વલ ટુ 3/2 T². હવે એને આ કાઢી નાખું થોડીક વાર. 79 ગુણ્યા 2 ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ T². 3 9 ને 7 કંઈક આમાં સાદું રૂપમાં આપણે ઉગમ બિંદુથી જ આપેલું છે કે શું એ જોઈ લઈએ. પાંચ, અરે જો અહીંયા ટી જે છે એ રહી ગયો છે, તો પછી સાદુરૂપ હવે જુદી રીતે થશે. આખા સમીકરણને 2 વડે ગુણી નાખીએ એટલે આ 4 દુ 8, 8 દુ 16, 168 ઇઝ ઇક્વલ ટુ 5t વત્તા 3t વર્ગ
એટલે સરવાળે 3t² વત્તા 5t ઓછા 168 બરાબર 0. દ્વિઘાત સમીકરણ છે. સાદું રૂપ આપણે જોઈ લઈએ. શું કરવાનું રહે તો કે 168 ગુણ્યા 3ના 2 ભાગ બાદબાકી કરીને 5 આવે એવા. હવે આને છૂટું પાડી દઈએ. આ કેટલું હતું? 84 ગુણ્યા 2, પછી આ 42 દુ 84 થાય, આ 14 તરી 42 થાય, 3 તરી 9 દુ 18 અને 14 દુ 28. આપણે કેટલું લાવવાનું છે? 5 લાવવાનું છે બાદબાકી કરીને. એટલે ભાગલા જોઈ લઈએ શાંતિથી. તમે તમારી રીતે જોઈ લો, હું મારી રીતે જોઈ લઉં. ત્રણ 7 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 7 તરી 21 ને 24, 3 તરી 9, 3. હું શું કામ કરું છું? તો સાદું રૂપ તમારે મરજી, તમારે ટૂંકમાં મજૂરી કરવાની છે. ભલે હું કરી શકું એવું નથી, પણ શું કામ હું મજૂરી કરું? તમારો આમાં જવાબ છે એ t બરાબર 6 સેકન્ડ આવે. એ તો હું જવાબ જોઈ ગયો. અને હવે તમે સાદું રૂપ આપી અને જોઈ લેજો કે t બરાબર 6 સેકન્ડ છે એ આવે છે કે નહીં. અને આવું શું કામ? કદાચ માની લો કે આવી લપ થાય, થઈ જ તે અત્યારે, તો એ વખતે તમારે શું કરવાનું રહે? ડેલ્ટા મેથડ યુઝ કરી લો. b² - 4ac. બહુ ઝડપથી આ વસ્તુ પૂરી થઈ જાય. એટલે ડેલ્ટા મેથડથી તમે ટીની કિંમત ગોતી લો. 6 સેકન્ડ મળે છે. હવે એ 6 સેકન્ડે તમને શું કીધું છે? ત્યારે વાયામ કેટલો? t બરાબર 6 સેકન્ડ માટે વાયામ. તો વાયનું સૂત્ર શું હતું? y0 વત્તા v0 yt વત્તા હાફ ayt². એમાં y0 0 છે, v0 y 0 છે, તો ફક્ત બચ્યું શું? હાફ. પ્રવેગનો y ઘટક કેટલો? 2 અને t કેટલું? 6. એટલે આ થાય 36 મીટર. જવાબ તમારો મળી ગયો. હવે તે વખતે એટલે કે 6 સેકન્ડ પર ઝડપ કેટલી? તો vx આપણી પાસે સૂત્ર છે v0x વત્તા axt, બરાબર ને? કારણ કે સૂત્ર શું છે? v v0 + at. એમાં v0x આપણું કેટલું છે? 5. પ્રવેગનો x ઘટક કેટલો? 3. અને t કેટલું છે? 6. એટલે 6 તરી 18 ને 5 23. અને vy બરાબર v0y વત્તા ayt v0y નથી આપણી પાસે, 0 છે, ay છે 2 અને t છે 6. એટલે આ છે 12. તો હવે v મતલબ ઝડપ vx² વત્તા vy² = 23² વત્તા 12² અને સાદુરૂપ તમારું. જવાબ મારી પાસે છે, હું જોઈ લઉં. 23 અને 12² 26. હવે તમને એમ થાય કે સાહેબ આ લાંબુ નથી લાગતું? ના, લાંબુ એટલે નથી લાગતું કે તમે જુઓ ઘટકોના સાદુરૂપ છે આમાં, અને ટેક્સ્ટબુકમાં તો આપણને ઓછું દેખાય. એમણે ક્યાં સ્ટેપ લખેલા છે? એટલે એ ટેક્સ્ટબુકની દૃષ્ટિએ જો તમે ગણતરી કરવા જાઓ તો એમાં શું છે? પેરેલલ કેલ્ક્યુલેશન છે સદિશનું. એટલે એમાં કદાચ ભૂલથાપ ખાઈ જવાની ચાન્સ રહે. આમાં ભૂલથાપ થવાના ચાન્સ ઓછા છે. હવે ઓલા જે મેં કીધું એમ ભાગ પાડી અને અહીં સુધી પહોંચવાનું કામ તમારું.
બરાબર ને. હવે આ આખું છે પ્રાઇમ ફેક્ટર સુધી આપણે જતા રહ્યા છીએ. હવે આના કોમ્બિનેશન છે એ તમારે વિચારવાના રહે. જે કંઈ તમે કોમ્બિનેશન કરો એ બાદ બાકી 5 આવે નો ચા પીવાનો કંઈક વાંધો લાગે છે. અહીંથી જ ખોટું થાય છે એટલે જ વાર લાગે અને એટલે જ હું તમારા ઉપર છોડી દઉં ભાઈ ગણી લેજો. 2 વડે ગુણો તો આને ગુણ્યા આપણે, પછી આને 2 વડે ગુણો આપણે ને 10 અને આને 2 વડે ગુણો એટલે આ નીકળી જાય. તો હવે આ થાય 3t વર્ગ પછી વત્તા 10t ઓછા 168 બરાબર 0. હવે 168 ગુણ્યા 3ના ભાગ બાદ બાકી 10 આવે એવા સમીકરણમાં ભૂલ થઈ 2થી ગુણવાના બાકી રહ્યા. તો તમે પૂછે મરી જાત તોય ન આવત. હવે આ 84 ગુણ્યા 2 છે, આ 42 ગુણ્યા 2 છે અને આ 14 તરી 42 થાય. એટલે 14 તરી 42 2 2 અને 3 અને આ 7 દુ 14 થાય. આ છેક સુધીના આપણે અવયવ કાઢી દીધા એના અને હવે ભાગલા તો 7 દુ 14 દુ 28 અને 3 તરી 9 દુ 18 28 ને થઈ ગયા. એટલે 3t વર્ગ વત્તા 28t ઓછા 18t બરાબર ને. 3 તરી 9 દુ 14 દુ 28 અને 3 તરી 9 દુ 18 બરાબર છે ઓછા 168. બબેની પેર કરી નાખો તો 3t વર્ગ વત્તા 28t અથવા ઓછા 18t હું આગળ લખું, અવયવ સારી રીતે પડે, વત્તા 28t. આમાંથી 3t કોમન, અંદર t ઓછા 6 વત્તા આમાંથી 28 બહાર કાઢી લો તો અંદર t ઓછા 6 જ વધે. t ઓછા 6 કોમન, બીજા કાઉન્સમાં 3t વત્તા 28, બેનો ગુણાકાર 0 એટલે કે t ઓછા 6 બરાબર 0 અથવા 3t વત્તા 28 બરાબર 0. હવે અહીંયા તમને ટીની ઋણ કિંમત મળશે એટલે આ શક્ય ન હોય, આ શક્ય હોય. જો આવી સંભાવના છે, સંભાવના કેલ્ક્યુલેશનમાં સાહેબ હોય કે સાહેબના ફાધર હોય ભૂલથાપ થઈ જાય. અને ભૂલથાપ થઈ જાય ને પછી શું તો કે અહીંયા એ વખતે ગોતવા ન બેહાય. તમે જુઓ હું કદાચ એ વખતે મૈથે રાખત તો ન મળત શીખવા જેવું. આગળ જતા રહેવાનું અથવા તો ટોપિક કે બીજું કાંઈ પણ થોડોક ટાઈમ માટે માઇન્ડને ડાયવર્ટ કરી નાખવાનું. કારણ કે એ વખતે તમે જેટલો પ્રયત્ન કરશો તમારી ભૂલ તમને નહીં પકડાય. માઇન્ડ સેટ ડાયવર્ટ થાય એટલે વળી પાછું સજાગ થઈ જશે અને સજાગ થઈ જાય તો ઓરિજિનલ ટ્રેક ઉપર તમે આવો એટલે તમને ભૂલ પકડાઈ જાય અંદર. ઓકે, આ રીતે ઘટકથી તમે આ દાખલો સોલ્વ કરી શકો. અથવા ટેક્સ્ટ બુકમાં આપેલો છે કે સૂત્રમાં સીધી કિંમત મૂકી કયા સ્થાનના સૂત્રમાં અને સીધું વિકલન કર્યું, વેગ મળ્યો, સીધું વિકલન કરી પ્રવેગ મળે. જે રીતે તમને ફાવે એ જેવી તમારી મજા. વધારે દાખલા ગણશું નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે હું રજા લઉં. થેન્ક યુ.